ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું અમારા ફરીથી એક બીજા ડેલી વ્લોગમાં. અને એકદમ મસ્ત ફ્રી થઈને બેસી જોડો ખાધો. હા, અને એકદમ મસ્ત ફ્રી થઈને હાય બેસી હાય ગુડ મોર્નિંગ એવું કહેજો. કોણ છે? જીગર બોલ ચાલ ગુડ મોર્નિંગ એ તારો વિડિયો માં એ થાય. ગુડ મોર્નિંગ બોલ. હા, તો ગાઈઝ બધાને ફરીથી એકવાર બીજી વાર ગુડ મોર્નિંગ. અને મોનુ માટે હું કરે છે મમ્મી તો બેબી? મકાઈનો ચીવડાનો નાસ્તો કરી લીધો છે અને હું અત્યારે જઉં છું એવું? મોનુ માટે નાસ્તો લઈને દુકાને. એને ભૂખ લાગી છે. તને ફોન આવે છે કે કંઈ પણ ઘરે નાસ્તો પડ્યો હોય તો લઈને આવી, ભૂખ લાગી છે. તો અત્યારે એના માટે નાસ્તો લઈને જઉં છું. અને મમ્મીએ તો શું કહેવાય મામાના ઘરે ફોન કરી દીધો છે. હવે અડધો એક કલાક એમ જ જશે એનો, અડધો પોણો કલાક. કંઈ નહીં, એ પણ વાત કરી લે. અને હું પણ મારું કામ પતાવીને આવી જાઉં દુકાને. મીન્સ કે નાસ્તો આપવાનો છે, થોડી વાર બેસીશ પછી આવી જઈશ. અને અમે જો કાલે સોફાના કવર ચેન્જ કરી આવી, પેલા લગાવેલા પર્પલ કલરના એ મમ્મીએ ધોઈ નાખ્યા છે. અને ચાદર પણ ચેન્જ કરી છે. આઈ થિંક ચાદર તો રવિવારે ચેન્જ કરી હતી. અને અત્યારે તો હું જઉં છું દુકાને. તો ચલો ગાઈસ મળીએ દુકાને જઈને. આ જો મારી બેન નીકળી પડી છે ગાડી લઈને ફરવા માટે. જશે હવે ફરસી. तुरे हौली नी देख लिया तेनू बड़ा जी पर के रह गया ने बस एक लावा सोनिए एवें तानी तेरे कोले आवा सोनिए साथ सोना तेरा परछावा सोनिए एवें तानी तेरे कोले आवा सोनिए साथ सोना तेरा परछावा सोनिए હમણાં છે ને ભૂખ લાગી હતી ને તો પેલા મીન્સ કે વેદુને હું રમાડું છું. એની મમ્મીએ ધ્રુવી દીદીએ હમણાં મસ્ત મગની દાળની ખીચડી મોકલાઈ. તે ડેલી ખાઈએ છે. અને આ જો નાનું તો એના જેવા ગીતો વગાડે છે. અને આ પીશું આપણે માઉન્ટેન ડીઓ અને પેપ્સી. પણ હમણાં નહીં, પહેલાં ખીચડી ખાઈશું પછી. તો ચલો ગાઈસ મસ્ત ગરમ ખીચડી છે, ખાઈએ આપણે. પછી ઘરે જઈને પણ ખીચડી જ છે પણ વઘારેલી છે ને આ સાદી છે. શું બોલતી રહે મેં કીધું જતો રહ્યો. જય સાઈનાથ. કર રે ડાન્સ કર ચાલ ઊભી કરું ચાલ. દીદી છે દીદી. જય સાઈનાથ. ચાલ લે. છોકરાનું કેવું પછી જણા ગુંજરા વાગતા.
ખબર નહીં કઈ ગયા છે. ખાવું છે પણ મરચાં લાગશે થોડાક પલાળી દઉં પછી ખાઉં. તો ગાઈસ અત્યારે તો મેં ઘરે આવી ગઈ અને મમ્મીનું મરચાં દીટવાનું ચાલે છે. હજુ પત્યું નથી. જો માસ્ક પહેરીને બહુ ઉડે છે. પણ શું બનાવ્યું હું તો એ વઘારેલી ખીચડી. પેલું દહીં તો પછી જલ્દી કાઢું. દહીં તો નહીં ખાવું, નહીં ચાલશે. તમારે ચડી છે. કોણ ઊંઘે છે? તો બસ ઊંઘે છે. દાદા એ ઘરે જસવંત મામા છે, દુકાને છે. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. ઊંઘી ગયા હતા બપોરે તો. હવે મસ્ત પાછા રેડી થઈને હવે અમે લોકો જઈએ છીએ થોડા દુકાન તરફ. અને આજે તો બપોરે ઘરે જમ્યા નથી ને મમ્મી. આજે તો મસાલા ખીચડી એવી છે. કઈ નહીં સાંજે થોડું એટલે મારી બનાવી મમ્મી દઈશું. બપોરનું જમવાનું અત્યારે ખવડાવશે. કારણ કે આજે મેં તમને બતાવ્યું એમ કે આજે બપોરે વેદુની મમ્મીએ ખીચડી આપી હતી તો એ ખાઈ લીધી હતી મેં. અને મોનું પણ આવીની ઘરે જમવાનું. પપ્પા તો બહાર ગયા છે એટલે એ પણ નહીં જમ્યા. તો એ જે ખીચડી છે એ જ ખવડાવશે હવે અત્યારે અમને. અને બીજું કંઈક બનાવશે, ખબર નહીં શું બનાવશે. ને થોડો એક પિમ્પલ થયો છે જો અહીંયા. અને એ પણ છે ને એની જાતે થઈ જશે. કહી દઈશ, રાતે દવા લગાવી દઈશું. તો ચલો હવે જઈએ દુકાન તરફ. બાય નહીં કહેવાનું, હજુ તો બ્લોગ બાકી છે. જોઈને ગાઈસ તમે લોકો બાય બાય કહીને એવું કહેવા માંગે છે કે ફટાફટ તમે અમારો બ્લોગ અહીંયા આટલું જ પતાવી દો, બહુ લાંબુ નહીં ખેંચજો. ચાલો હવે તો ચાલો ગાઈસ જઈએ હવે દુકાને. ઊંઘમાંથી ઉઠીને આમ તાપમાન છે ને તો બહુ મસ્ત લાગે છે સિરિયસલી. આમ જઈએ હવે થોડું સોંગ સાંભળતો દુકાનમાં છું. કામ કરો કામ, કામ કરો કામ દુકાનમાં. રોજ આવીને બેસી રહે છે ને. કામ કર. ના ના હું નહીં કરું, એ મારો ડિપાર્ટમેન્ટ નહીં. આ મને ખબર છે મમ્મી કામ કામ કરે, પુઠ્ઠા વેચવા કરે ને એટલે. ઓય તું પડીશ મોનું. પાડી નાખે અને ભાડો વધારી દે ભાઈ. આજ તો અહીંયા બટુક ભોજન છે. આજે તો પૂનમ ને આજે પૂનમ થઈ આજે. ગાડી આવી ગઈ ગાઈસ, ગાડી આવી ગઈ. હા ટેબલને ખસેડવાનું તો ખસેડવાનું. મમ્મી ટાઈમ પાસ જ કરશે. આવડે આવશે કર્યો ટાઈમ પાસ. જોયું કરની ગઈ છે. ઉડાય ને થોડી ઉડાય મજા આવે. ઉડાય ને એની થોડી ઉડાય ને જેમ કરની ગઈ છે. હજુ આવી 25 સેકન્ડ થઈ. પોલ મારું કહેવાય એને. જો છે ને એ પોલ મારું શું કરે તું?
હું આ દેખાતું નહીં નીકળી જ ગોઠવું છું. મેં વિચારું આટલી બધી કરની ગઈ 2 બોટલ જો આઈપ ને એના પછી મોનુએ અડધું ખાલી કર્યું જો છે મોનો લથરિયા ગાય અંદર આ કપડાનું છે હવે મેલવાનું છે મને લાગ્યું લીલું છે. કામ કર કામ એક બોટલ મૂકે છે ઓય, કામ વગરની કામ કર જો નાસ્તો અને યુટ્યુબ અને આટલા કપડાં છે પપ્પાના ઇસ્ત્રી કરી દઈએ હોમ થિયેટર કનેક્ટ કરી દીધું છે હવે સોંગ સાંભળતા સાંભળતા આપણે ઇસ્ત્રી થઈ જશે ઇસ્ત્રી કાઢી લઉં તો ગાઈસ કપડાં ઇસ્ત્રી કરવાનું પતી ગયું છે અને જો આટલા શર્ટ અને આ પેન્ટ ઇસ્ત્રી કરીને મૂકી દીધા છે 5 ના કપડાં ઇસ્ત્રી કરેલા છે અને હવે મમ્મી વાસણ ગોઠવે છે મૂંગી ફોન અહીં નાખવાનું પછી જાણવાનું ના મળે. એ લોકો ખાઈ લેશે મમ્મી તો અહીંયા આજે બટુક ભોજન છે તો ખાઈ લેશે ઇસ્ત્રી તો ગરમ છે હજુ હમણાં બહાર જ રાખવું પડશે હો મમ્મી હમણાં કશે નહીં રોટલો મસ્ત ફૂલી ગયો આજે તો આજે આપણે 2 જ ખાવાનું છે ઘરે એટલે તો 2 રોટલા બનાવ્યા. લસણ વાળું મરચું બનાવી પણ પેલું ના બનાવતી એમ આપણે જે બનાવીએ છીએ સાદું બનાવજે જીરું કઈ નાખતી નહીં મને નહીં ગમતું એટલું લે ના મને એવું નહીં ભાવતું મૂંગી સાદું જ બનાવશે મસાલા ખીચડી વેલાલા ખાઈ લઈએ ને પતી જાય જમવાનું. હા આજે મમ્મી અરે ઘરે પપ્પા અને મોનું બહાર ખાવાના છે બટુક ભોજન છે ત્યાં તો આપણે ઘરે ખાઈશું ગરમ ગરમ રોટલો મરચું શેકીશું અને શેકીશું. વઘારેલી ખીચડી છે એ વઘારેલી ખીચડી છે, પાપડ શેકી દઉં અને છાશ મસ્ત બનાવી છે ઘરની. છાશ તો મારી બહુ મસ્ત છે. હું એ કરીશ હવે બનાઈ પછી સોનું વહેલે વહેલી. હા આજે ફટાફટ વાસણ ધોઈને ફ્રી થઈ જઈએ ને પછી હા એટલે આજે નવરા લસણ વાળું મરચું. ચાલો ગાઈસ ખાવું હોય તો જેને જેને ખાવું હોય બાજરીનો રોટલો ને લસણ વાળું મરચું. છાસ ઘરે બનાવી છીએ છાશ મરચું ગાઈસ મરચું લઈ લીધું છે શેકેલું પાપડ મસ્ત છે ગાઈસ ને બાજરીનો રોટલો બાજરીનો રોટલો છે ગાઈસ ટીવી ચાલુ કરીએ આપણે ને પહેલા મસાલા ખીચડી છે જોડે ઠંડી ઠંડી છાશ. ખાવ મારે છાસે નહીં ખાવી ને ખીચડી બી નહીં ખાવી થોડી ઈચ્છા થશે તો ખાઈશ છેલ્લા પછી હમણાં તો કાલી એટલે મેં રોટલો તોડી લીધો એટલે એમાંથી લઈ લઈશ जल्दी से ठीक हो जाएगी बस. કંઈ નહીં ખાઈએ બીજું તો હું હવે મરચું લઈ લીધું છે ખીચડી છે મમ્મી ખાશે રોટલા છે છાશ છે અને પાપડ છે છાશ પાપડ ગ્લાસમાં પાણી ભરી લીધું છે પછી રોટલો અને જે ખાતા જેઠાલાલ જોવાનું છે આપણે તો ગાઈસ ચલો જમી લઈએ તો અમે લોકોએ જમી લીધું મમ્મી નહીં જમી લીધું આ. આજે તો કેટલા વાગ્યા તો આપણે જો ને 9 વાગ્યામાં તો આપણે ફ્રી થઈ ગયા નહીં કમ્પ્લીટ બધું કરીને અને જમી લીધું છે પથારી થઈ ગઈ છે હવે પણ હજી મોનું લોકો આવ્યા નથી ઘરે હજી મોન લોકો નહીં આવ્યા ઘરે કંઈ નહીં ત્યાં સુધી આપણે થોડું રીલ્સ સ્ક્રોલ કરી લઈએ આ મરચાં સુકવવાના છે નહીં કાલે સુકવવાના ડીડી કાઢ્યા છે. ઉપર સુકાવવા પડશે ને પણ ખબર ના ખબર નતા. એટલે આમ શું કહેવાય આખું આમ પાથરી ને હા વાંદરા બહુ આવે છે પણ હો, ધ્યાન રાખવું પડશે વાંદરા બહુ આવે ધ્યાન રાખવું પડશે કંઈ નહીં વેસલીન તો લગાવી લઈએ
લાઈટ બંધ કરી દો આ હમણાં. તો ચલો ગાઈસ કંઈ નહીં, થોડી વાર આપણે ફોન યુઝ કરીએ. ટીવીમાં તો અત્યારે કંઈ ચાલતું નહીં એટલે ટીવી તો બંધ કરી દીધી છે. ટીવી મોસ્ટ ઓફલી ગાઈસ અમે લોકો છે ને શનિવારે ને રવિવારે જોઈએ, કારણ કે લાફ્ટર શેફ આવે ને એટલે. બાકી અમને સિરિયલ જોવામાં કંઈ ઇન્ટરેસ્ટ નહીં એટલો બધો નહીં. હવે પપ્પી સૂઈ જશે. આ બટકી આજે આ બાજુની કેમ મૂકી ગઈ છે આજે ઊંધી? પ્રો ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ મોનુ. ગુડ નાઇટ. તમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો અને આવી રીતે બ્લોગ જોતા રહેજો કે અમારા સબસ્ક્રાઈબર ધીરે ધીરે વધી જાય. તો મળીએ ગાઈસ કાલે.